તો મારા બોન કહેજે આજે ફરી કાઢી ના ધંધા પાણી દબાઈ જાય છે ને તમારે ઉતારવાનું છે બધું ચાલુ કરીશ મને બાલ ગયું છે ધંધો હવે જાય હવે તારે જ માતાઓ દેખાય ને આપી દે બસ બોલું છું બિહાર દે ને ગાય વગર બેસવું છે વસ્તુ શું છે એ કહું છું બાર બાંધલી જ ગોજોરી ચોપડી નવ 11 બોલું છું ભાઈ ગોજોરી ચોપડી છે ભાઈ ચોપડી એમ કહું ઘરમાં રહેવાનું કે છે ને યાદ નથી બહાર કરવાનું ખ્યાલ જ લાવવાનું છે બોલો ધંધો બંધ થઈ ગયો છે બહુ સારું છે બોલો આઠ 10 બોલું છે તારું વાર્યું છે એ ગતું રહ્યું તે કરોડમાં આવું વેચી મળ્યું એ પાછું લાયેલું અને એના ઉપર બીજા ત્યારે હમણાં 12 વાગ્યા ચિંતા હમણાં 12 વાગાડો આજ મને પૂછ્યું ને સમય સંજોગ જે ગાડીઓ લઈને ફરતો હતો એ માણસ આજ ભિખારી થયો અમારા ઝોપડીના ભગવાન ક્યાં અને ગાડીઓ લઈને ફરનારા ફરે છે પણ હું જાજો ટાઈમ ઝોપડી હાલતી ને 1 હવા મહિનો હાલું છું હવા મહિનાની અંદર ગાડીઓ લઈને ફરે જો સાયકલ લઈને ના ફેરાવું તો હું ઝોપડી બરાબર આજથી તારું ચાલુ ભાઈ મળમાંથી આજ વાંચથી તને એનો પડછો મળી જશે ભાઈ 11 બોલું છું આજ વાંચથી એનો પડછો મળી જશે પણ રામ રામ અમારે તો જમીનમાં મારા ઘરવાળાને નોમ કરી નાખ્યું છે બોલો તાર બોનો તાર ભાઈઓનું નામ હતું કેસ લડવા એક ભાઈને આલ્યું ઘરવાળા બહુ પડતો હતા કે કેસ લડી અને આ જમીન હું તમને આલીશ પણ કેસ લડો કે પાવર આપે પાવરના આધારે એ ભાઈ એનું અમે 13 ગુંઠા કરી દીધા અમારા ભાગના 13 ગુંઠા એનું અમે કરી દીધા એ થઈ ગયું પછી મેં કહ્યું કે કેમનું આવું કર્યું ભાઈ કે તમે મને 25 લાખ આલો તો હું આ તમારા નામે કરી દઉં મેં કહ્યું મારે જો 25 લાખ નહીં તમે ગદ્દારી કરી તો હું કેમના પૈસા આલું બધું આ વત્તા કે 35 લાખ આલો મારે જે લોકો જો બેસી ગયો એ ભાઈ હવે કે આપણે વેચી દઈએ અને અમારું નામ નિશાન લઈએ એમ અંદર એમાં સીધી જ વાત કરું બેટા હા મારા નામની હોપણી કરી દે લાયા લઈશું જે લાઈને આલું તે ન્યાય હિસાબ તાજો માગું બરોબર